હેલો એવરીવન, મારું નામ છે મિત્તલ પટેલ. આજે આપણે હેલ્થ અને હાઇજીન વિશે આપણે શીખીશું. તો હેલ્થ અને હાઇજીન એટલે શું? તો એમાં આપણે જોઈશું કે હેલ્થ અને હાઇજીન ઇમ્પોર્ટન્ટ. તો તંદુરસ્ત અને સ્વસ્થ જીવન માટે આરોગ્ય અને સ્વચ્છતા એક ખૂબ જ મહત્વપૂર્ણનું પરિબળ છે, જેમાં વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જે સ્વાસ્થ્ય છે એ કેવું હોવું જોઈએ, અને તેની દૈનિક જે સ્વચ્છતા અને જેનો જે ખોરાક, પૌષ્ટિક આહાર છે, ખોરાક એ કેવો હોવો જોઈએ. તો કે હેલ્થ, આપણે હેલ્થ એટલે શું? તો હેલ્થ એટલે કે આરોગ્ય એટલે કે માત્ર બીમારીનો અભાવ નહીં, પરંતુ આપણી શારીરિક, માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણપણે સુખદ અને સક્રિય જીવન જીવવું કેવી રીતના, તેના વિશે આપણે આરોગ્ય સારું હોવું જોઈએ. હવે પ્રકાર જોઈશું આપણે. તો ફિઝિકલ હેલ્થ, તો તંદુરસ્ત શરીર અને સક્રિય આપણી જીવનશૈલી હોવી જોઈએ. મેન્ટલ હેલ્થ એટલે કે તણાવ મુક્ત અને હકારાત્મક વિચારો, પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ. સોશિયલ હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને સારા સંબંધો હોવા જોઈએ. હવે આપણે જોઈશું સ્વચ્છતા, હાઇજીન. હાઇજીન એટલે શું? તો સ્વચ્છતા એ સ્વાસ્થ્ય માટે શુદ્ધતા અને સાફ સફાઈ રાખવાની એક પ્રક્રિયા છે. તે શારીરિક, પર્યાવરણ અને ખોરાક સંબંધિત પણ હોઈ શકે છે. હવે પ્રકાર જોઈશું. તો પર્સનલ હાઇજીન. તો પર્સનલ હાઇજીનમાં આપણે પોતાની હાઇજીન, કે આપણી બોડી છે, શરીર છે, એની હાઇજીન કેવી રીતના રાખવાની, વાળની કેર કેવી રીતના કરવાની, દાંતમાં કેવી રીતના આપણે કેર કરવી, અને કપડાની સ્વચ્છતા કેવી રીતના રાખવી, તેનું આપણને નોલેજ હોવું જોઈએ. ખોરાકની સ્વચ્છતા એટલે સાફ અને પૌષ્ટિક ખોરાકનું સેવન કરવું જોઈએ. પર્યાવરણની સ્વચ્છતા એટલે ઘર, શૌચાલય અને આજુબાજુ આસપાસની જે સફાઈ છે એ પણ કેવી ક્લીન હોવી જોઈએ. ફૂડ એન્ડ ન્યુટ્રિશન. ફૂડ એટલે કે એક અમુક પોષક તત્વો પ્રદાન કરે છે જે આપણા શરીરની ઉર્જા અને વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. હવે પોષણ એટલે કે એ એક વિજ્ઞાન છે કે જે ખોરાકના ઘટકો જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ખનિજ, ફેટ અને પાણી આપણા શરીરના સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તે અંગે આપણે શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવતો હોય છે. આ ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વો. તો પોષક તત્વો એ આવશ્યકતા તત્વો છે કે જે શરીરમાં આપણા વૃદ્ધિ અને વિકાસ માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, આરોગ્ય માટે જરૂરી પદાર્થો પૂરા પાડે છે, અને પોષક તત્વોને મુખ્યત્વે બે શ્રેણીમાં આપણે વહેંચવામાં આવેલા છે અલગ અલગ રીતે. તો સૌપ્રથમ છે કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટમાં શું મળે છે? તો શરીર માટે ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ખોરાકમાં જેમ કે અનાજ, ચોખા, મકાઈ અને બટાકામાંથી આપણને મળતું હોય છે. પ્રોટીન છે. તો પ્રોટીન એ કોષોને સમાર સંભાળ માટેની વૃદ્ધિ માટે જરૂરી છે. દાખલા તરીકે આપણને મળશે, એમાંથી દૂધમાંથી મળશે, દાળમાંથી મળશે, મટનમાંથી મળશે, કઠોળ, મછલીમાંથી મળશે, અને અનેક અલગ અલગ પ્રકારના કઠોળમાંથી પણ આપણને પ્રોટીન મળી શકે છે. વિટામિન અને ખનિજ. તો વિટામિન અને ખનિજ શરીરના આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે, જેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને લોહ જેવી ખનિજો રક્ત અને હાડકાના પોષણ માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે ચરબી જોઈશું. તો ઉર્જા સંગ્રહ માટે અને શરીરના કાર્યો માટે પણ ફેટ વધારે પડતું જરૂરી છે. ફેટ આપણને ઘી, બટર, બદામ, અવકોડા વગેરેમાંથી આપણને મળતી હોય છે. પાણી. તો શરીરના કાર્ય માટે મહત્વપૂર્ણ એક ભાગ છે પાણી. આપણા શરીરમાં લગભગ 70-80% આપણા શરીરમાં પાણી હોવું જોઈએ, કારણ કે તે પોષક તત્વોને શરીરના બધા અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરતું હોય છે. ખોરાકમાં વિભિન્ન પ્રકારો છે. તો સ્ટેપલ ફૂડ એટલે કે જેમ કે ચોખા, ઘઉં, મકાઈ, બટાકા, ફળ અને શાકભાજી. ફ્રૂટ અને વેજીટેબલ્સમાં તો વિટામિન હોય, ખનિજ હોય, ફાઈબર હોય, શ્રેષ્ઠ અને પ્રોટીન આધારિત ખોરાક. પ્રોટીનથી ભરપૂર ખાદ્ય પદાર્થો એટલે કે પ્રોટીન રીચ ફૂડ કયા છે? તો પ્રોટીન એ શરીરની વૃદ્ધિ અને કોષોની સાર સંભાળ રાખે છે, અને મજબૂત આપણા હાડકાં અને સ્નાયુઓને બનાવે છે, અને પ્રોટીનથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં આપવામાં આવે છે. જો પ્રોટીન વધારે લેવામાં આવે તો વ્યક્તિને પ્રોટીનમાં વધારે પડતું પ્રોટીન લેવામાં આવે તો ઘણા વખત વ્યક્તિને પ્રોટીન બી થતું હોય છે, તો એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલે પૂરતા પ્રમાણમાં જરૂર હોય, રિક્વાયરમેન્ટ હોય એટલા પ્રમાણે તમારે લેવું. હવે સમુદાય આરોગ્ય અને સ્વચ્છતા, કોમ્યુનિટી હેલ્થ અને હાઇજીન. તો કોમ્યુનિટી હેલ્થ હાઇજીન એ એક સમુદાય છે, આરોગ્યનું સંચાલન અને સુધારણા માટે એના કાર્યો કરવામાં આવતા હોય છે. આમાં સમુદાયના લોકોની સ્વસ્થતા અને સારું આરોગ્ય જાળવવા માટે આરોગ્ય સેવાઓ આપવામાં આવતી છે, જંતુનો અટકાવ કરવા માટે છે, રોગોનો અટકાવ કરવા માટે છે, અને અન્ય આરોગ્ય સંભાળ સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. આ સ્વચ્છતા. તો સ્વચ્છતા એ શારીરિક અને વાતાવરણીય સ્વચ્છતાને જાળવવાનું મહત્વપૂર્ણ પગલું છે. સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે જે સંક્રમણ એટલે ઇન્ફેક્શન
અને બેક્ટેરિયા, વાયરસ અને અન્ય રોગજનક પદાર્થોથી બચવા માટે મદદરૂપ થઈ શકતું હોય છે. સામુદાયિક આરોગ્યના તત્વો તો કે રોગોની પ્રવૃત્તિ અને અવરોધ, પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ધ ડિસીઝ, એટલે કોઈ પણ રોગ છે થયો હોય તો એને કંટ્રોલ કરવા માટે જો જરૂર હોય તો વેક્સિનેશન આપવામાં આવે છે. વેક્સિન દ્વારા રોગોથી બચાવ જેમ કે ચિકન પોક્સ, પોલિયો, હવા અને પાણીના માધ્યમથી ફેલાતા રોગોને અટકાવવા માટે આપણે વેક્સિન આપતા હોઈએ છીએ. સ્વચ્છતા અને પર્યાવરણ, સેનિટેશન એન્ડ એન્વાયરમેન્ટલ, તો સ્વચ્છ પાણી અને ગલીઓ માટે યોગ્ય સંસ્થાઓના વિકસાટ માટે ઘરો અને નગરોમાં કચરો વ્યવસ્થિત રીતે નિકાલ અને સ્વચ્છતા રાખો, જેમ તેમ કચરો ફેંકવો નહીં. રસ્તા, બજારો અને જાહેર સ્થળોની સાફ સફાઈ કરવી. કચરો અને જંતુ નિયંત્રણ, વેસ્ટ મેનેજમેન્ટ અને પેસ્ટ કંટ્રોલ, તો ખાવાનો અને ઘરની બિનજરૂરી વસ્તુઓનો યોગ્ય નિકાલ, મચ્છરના નિકાલ માટે અને ફોલિંગ માટેની દવા વાપરવી. શારીરિક સ્વચ્છતા એટલે કે હેન્ડ વોશિંગ કરવામાં આવતું હોય છે, સાબુ અને પાણીથી હાથ ધોવામાં આવે છે, વારે દાંત ધોવામાં આવે છે, નખની સફાઈ કરવામાં આવે છે, શરીર ધોવામાં આવે છે, જે શરીરને લગતું હોય એ બધી વસ્તુ ક્રિયાઓ કરવામાં આવતી હોય છે. આ સ્વચ્છતા માટેની સાવચેતી, સફાઈ અને જંતુનો અટકાવ, તો ઘરમાં જો વધારે પડતા મચ્છર હોય તો મચ્છરદાનીનો યુઝ કરવામાં આવતો હોય છે અને જંતુને આપણે નિયંત્રણ કરવામાં આવતા હોય છે. દવા અને રોગ નિવારક દવાઓનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આહાર અને પીણું, શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું જોઈએ. ખોરાક સુરક્ષિત રીતે બનાવવાનો અને સંતુલિત રાખવો જોઈએ. શારીરિક અને સ્વચ્છતા, તો કે નિયમિત સ્નાન અને કપડાં બદલવા, સ્વચ્છ શૌચાલયમાં જવું અને પશુઓના મળમૂત્રના સંપર્કથી બચવાનું જોઈએ. હોમ નર્સિંગ એટલે કે ઘરમાં રહેતા દર્દીઓ માટે આપવામાં આવતી તબીબી અને શારીરિક સંભાળની સેવા. આ સેવા સામાન્ય રીતે વૃદ્ધો, દિવ્યાંગો, દીર્ઘકાલીન રોગોથી પીડિત વ્યક્તિઓ અથવા તો હોસ્પિટલમાંથી ઘરે આવેલા દર્દીઓ માટે પણ હોય છે. આ સેવાઓ એવા લોકો માટે જરૂરી કે જેઓ લોકો હોસ્પિટલમાં બેડ પર દાખલ થયા અથવા ઈલાજ માટે જટિલ પરિસ્થિતિ ન હોય ત્યારે તમે આ નર્સનો યુઝ કરી શકો છો. ઘર પર નર્સિંગ કોલ કરી શકાય છે, જેમાં દર્દીની સારવાર માટે, દવાનું નિવારણ માટે, વોન્ડ કેર માટે, ઇન્જેક્શન આપવું અને અન્ય આરોગ્ય સુવિધાઓ તમે પ્રદાન કરી શકો છો. હોમ નર્સિંગની સેવાઓ, તો કે દર્દીની સારવાર અને દેખરેખ, પેશન્ટ કેર એન્ડ ધ મોનિટરિંગ. નર્સ ઘરમાં દર્દીના સ્વાસ્થ્ય પર નજર રાખતી હોય છે, બ્લડ પ્રેશર, હાર્ટ રેટ અને શરીરના તાપમાનને મોનિટરિંગ કરતા હોય છે. દવા આપવું એટલે કે એડમિનિસ્ટ્રેટિંગ મેડિકેશન, એટલે દવાઓના સમયસર ઉપયોગ કેવી રીતના કરવો, જરૂરી હોય તો તમારે સમયસર દવા આપી, ઇન્જેક્શનની જરૂર હોય તો ઇન્જેક્શન આપવું, બ્લડ પ્રેશર ચેક કરવું, સુગર ચેક કરવું વગેરે. હવે વુન્ડ કેર, તો ઘા પર દવાઓ લગાવવામાં આવે છે, બેન્ડેજ કરવામાં આવે છે અને ઘાને સાફ સફાઈ પણ કરવામાં આવતી હોય છે. શારીરિક ઉપચાર એટલે કે ફિઝિયોથેરાપી, એટલે કે હળવી કસરતો અથવા શારીરિક ઉપચાર જેના દ્વારા દર્દીનું સારા સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ કરતા હોય છે. ઇમરજન્સી મેડિકલ સર્વિસ, એટલે કે અત્યંત જરૂરી સ્થિતિમાં નર્સ તાત્કાલિક સારવાર માટે દર્દીને મદદરૂપ થઈ શકતી હોય છે. હવે ન્યુટ્રિશન અને ડાયટ, તો દર્દીને જે ન્યુટ્રિશન તમે આપો છો, ખોરાક અને પોષણ આપવું જોઈએ. ડાયટ ન્યુટ્રિશન માટે મેડિકલ ખોરાકની જરૂરિયાત મુજબ તમારા આયોજન પ્રમાણે તમારે એને ન્યુટ્રિશન આપવામાં આવે છે. માનસિક અને ભાવનાત્મક સપોર્ટ એટલે ઇમોશનલ અને મેન્ટલ સપોર્ટ, તો દર્દી અને તેના પરિવારજનોને માનસિક રીતે મજબૂત બનાવવામાં આવે છે અને સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવે છે, ભાવનાત્મક કરવામાં આવે છે અને આરામદાયક વાતચીત દ્વારા દર્દીનો આત્મવિશ્વાસ વધારવામાં આવતો હોય છે અને જેથી કરીને જે મેન્ટલી જે પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ડિસીઝમાં ગયો હોય તો એનો રિકવરી ફટાફટ આવી જતી હોય છે. હોમ નર્સિંગ માટેના ફાયદા, તો કે હોમ નર્સિંગ, બેનિફિટ ઓફ ધ હોમ નર્સિંગ, તો કે હોમ નર્સિંગ એટલે કે એવા દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે કે જેમને સતત તબીબી દેખરેખની નીચે રાખવામાં આવતા હોય, પરંતુ તેઓ હોસ્પિટલમાં નહીં રહેવા ઈચ્છતા હોય અને હોમ એટલે કે નહીં ઘરે જે વ્યવસ્થા રાખવામાં આવતી હોય અને એના દ્વારા એને નર્સિંગ કેર આપવામાં આવતી હોય છે. તો ફર્સ્ટ, આરામદાયક અને ઘરના વાતાવરણમાં સારવાર, તો દર્દી પોતાને ઘરમાં રહીને વાતાવરણના અનુકૂળ રહીને તેને આરામદાયક અને સલામત અનુભવતો હોય છે. ઘરના સભ્યોની હાજરી દર્દી માટે માનસિક અને ભાવનાત્મક સપોર્ટ આપતા હોય છે. આ પર્સનલાઇઝ્ડ કેર એટલે કે દર્દીની જરૂરિયાત મુજબ ઉચિત સારવાર મળે છે. એક દર્દી માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે જે હોસ્પિટલમાં શક્ય નથી. હોસ્પિટલના ખર્ચમાં બચત એટલે કે લાંબા સમયની
હોસ્પિટલમાં રાખવાના ખર્ચો વધી જતો હોય છે, તો હોમ નર્સિંગ કરી અને પેશન્ટને કેર કરવામાં આવતી હોય છે. ટ્રીટમેન્ટ માટેની યાત્રા ખર્ચ એટલે કે કોમ્યુનિટી કોસ્ટ ઓછો કરી શકાય છે. રોગચાળાની સુરક્ષા એટલે પ્રોટેક્શન ફ્રોમ ધ ઇન્ફેક્શન, એટલે હોસ્પિટલમાં રોગચાળાની સંભાવના વધુ હોય છે, એટલે કે ક્રોસ ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોઈ શકે, જ્યારે ઘરમાં સંક્રમણનો ખતરો ઓછો હોય છે. બરાબર. ખાસ કરીને એલ્ડર એટલે કે ઉંમરવાળા જે લોકો હોય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો ઘણા વખત દર્દીને બીજી કોઈ પણ વધુ સુરક્ષિત રાખવા માટે આપણે એને એ પ્રમાણે આપણે કેર કરતા હોઈએ છીએ. દર્દી માટે ભાવનાત્મક સપોર્ટ એટલે કે પરિવાર અને નજીકના લોકોની હાજરી દર્દી માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને ભાવનાત્મક સાથે પ્રદાન કરી શકાય છે. તેનાથી દર્દી વધુ વહેલી તકે સાજો પણ થઈ શકતો હોય છે. હોસ્પિટલ જેવા તબીબી સુવિધાઓ એટલે પ્રોફેશનલ હોમ કેરમાં નર્સો દ્વારા ઘણા વખત ઇન્જેક્શન આપવામાં આવે છે, ડ્રેસિંગ કરવામાં આવતું હોય છે, રેસ્પિરેટરી કેર કરવામાં આવતી, ફિઝિયોથેરાપી કરવામાં આવતી હોય છે, અને જેથી કરીને પેશન્ટના વાઇટલ સાયન્સ પણ ચેક કરવામાં, જેથી કરીને પેશન્ટને સહાય પૂરી પાડવા માટે પ્રોપરલી વર્ક કરવામાં આવતું હોય છે. ગંભીર રીતે બીમાર એટલે ક્રિટિકલ કેર એટલે દર્દીઓ માટે જો જરૂર હોય તો આઈસીયુ એટ હોમ બનાવવામાં આવે છે અને એવી સુવિધાઓથી પેશન્ટને પ્રોપરલી કેર કરવામાં આવતી હોય છે. જો ઘણા પેશન્ટો ઇન્ક્યુબેટ પર હોય કે કાં તો પછી ટ્રેકેસ્ટોમી કરી હોય તો એવા વ્યક્તિને પણ તમે સારી રીતે કેર કરી શકો છો. ગર્ભવતી સ્ત્રીઓ અને વૃદ્ધોની કાળજી, તો માતાની સંભાળ મેટર્નિટી કેર, તો ગર્ભવતી સ્ત્રીઓને પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી ખાસ કાળજી મળી શકે છે. વૃદ્ધજનો એટલે કે ઉંમરલાયક લોકો કે જેઓ હસતા ચાલતા જીવન જીવી શકતા નથી, તેમના માટે સંપત્તિ નર્સિંગ સહાય દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે. રિહેબિલિટેશન અને ફિઝિયોથેરાપી, તો સ્ટ્રોક પછી કે કોઈ પણ સર્જરી પછી દરરોજ થેરાપી અને રિહેબિલિટેશન માટે મદદ કરી શકાય છે. પ્રોફેશનલ થેરાપિસ્ટ દ્વારા દર્દીને ધીમે ધીમે નોર્મલ જીવનશૈલીમાં પાછા લાવી શકાય માટે હેલ્પ કરતા હોય છે. માનસિક અને નશાની બીમારીઓ માટે ખાસ સેવા આપતા હોય છે. ડિમેન્ટિયા અને પાર્કિન્સન, ડિપ્રેશન કે અન્ય માનસિક સમસ્યાઓ માટે હોમ કેર સેવા વધુ અસરકારક માટે સાબિત થાય છે. દર્દી માટે ઘરનું વાતાવરણ શાંતિદાયક હોય છે, જે પુનઃ પ્રાપ્તિ માટે પણ અનુકૂળ હોતું હોય છે. ફર્સ્ટ એડ, તો ફર્સ્ટ એડ એવી તાત્કાલિક સારવાર છે કે જે કોઈ વ્યક્તિને ઈજા, રોગ અથવા ઇમરજન્સી પરિસ્થિતિમાં આપવામાં આવે છે, જ્યારે તે વ્યક્તિ હોસ્પિટલ અથવા તો ડોક્ટર સુધી પહોંચી ન શકે તે માટે રાહત માટે આપવામાં આવે છે. ને બેઝિક ટ્રીટમેન્ટ છે. ફર્સ્ટ એડ એ તાત્કાલિક પગલાં છે જે વ્યક્તિની સ્થિતિને વધુ ખરાબ થતા અટકાવે છે અને મેડિકલ અવેરનેસ પણ પ્રદાન કરતું હોય છે. ફર્સ્ટ એડના મહત્વના પગલાં, તો કે સેફટી એન્ડ કામનેસ, તો કે પહેલા તમારી અને બીજા લોકોની સુરક્ષાની ખાતરી કરવામાં આવે છે. જરૂરત મુજબ દુર્ઘટના સ્થળમાંથી દર્દીને સલામત જગ્યા પર ખસેડવામાં આવે છે. શાંતિ રાખો અને વિચલિત થવાનું પણ ટાળો. હવે એક્ઝામિનેશન ઓફ ધ ઇન્જુરી ઓફ ધ સિમ્ટમ્સ, એટલે જો વ્યક્તિ બેહોશ છે અથવા સુસ્ત લાગે છે તો તાત્કાલિક મેડિકલ હેલ્પ માટે કોલ કરવામાં આવે છે. તેની ઈજા અને લક્ષણોને તપાસવામાં આવે છે, જેમ કે ખૂણાની ઈજા, બ્લીડિંગ, બર્ન કે ફ્રેક્ચર વગેરે જોવામાં આવતું હોય છે. બ્લીડિંગને નિયંત્રણ કરવું એટલે કે કંટ્રોલિંગ બ્લીડિંગ, જો વધારે પડતું પેશન્ટને કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થયું હોય તો તાત્કાલિક આપણે એને કંટ્રોલ કરવા માટે ટ્રાય કરો. જ્યારે શરીરમાં ક્યાંય ઈજા થાય અને રક્ત વહે, જો તેમને સમયસર ન રોકાય તો ગંભીર પણ પરિસ્થિતિ સર્જાતી હોય છે, તો તાત્કાલિક ડોક્ટર અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને સંપર્ક કરો, જેથી કરીને એને ફર્ધર ટ્રીટમેન્ટ આગળ હોસ્પિટલમાં પણ એ મોકલી શકતા હોય છે. હેવી ઇન્જુરી અને ફ્રેક્ચર, તો ફ્રેક્ચર એ એવી હેવી ઇન્જુરીઓના તાત્કાલિક પગલાં લેવા માટે મહત્વપૂર્ણ છે. સમયસર ફર્સ્ટ એડ અને ઇમરજન્સી મેડિકલ હેલ્પ લઈને સારી રીતે સાજા થવાની શક્યતા વધી જતી હોય છે. બર્ન્સ અને ઊભા હોવા માટેની સારવાર, તો બર્ન્સ અને સ્કાલ્ડ ટ્રીટમેન્ટ એટલે કે બર્ન્સ અને ઊભા માટે તાત્કાલિક પ્રાથમિક સારવાર લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઈજા ગંભીર હોય તો તત્કાલ ડોક્ટર અથવા 108 એમ્બ્યુલન્સને બોલાવી અને પેશન્ટને આગળ અને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવતો હોય છે. હવે હાર્ટ એટેક અથવા શ્વાસની સમસ્યાઓ, તો કે બ્રીથિંગ પ્રોબ્લેમમાં જો દર્દીને શ્વાસમાં ઘણા વખત પ્રોબ્લેમ થયો હોય તો તેને આરામદાયક સ્થિતિમાં લાવવા માટે મદદ કરવામાં આવે છે. જો હાર્ટ એટેકના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે, અને જો વધારે પડતો પેશન્ટને પ્રોબ્લેમેટિક લાગી, અનકોન્શિયસ પેશન્ટ છે, કોઈ રિસ્પોન્ડ કરતો નથી, તો ઘણા વખત એને CPR પણ આપવામાં આવતો હોય છે. સાઇન ઓફ ધ કોમ્પ્લિકેશન, એટલે કોઈ વધુ ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક મેડિકલ સહાય માટે આપણે કોલ કરી શકો
6. હવે આપણે જોઈશું ORS. ORS એટલે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન, બરાબર, કે જે પાણીની સાથે જરૂરિયાત મુજબના ખનિજ લાઈક કે સોડિયમ, પોટેશિયમ અને ખાંડનું મિશ્રણ હોય છે. આના દ્વારા શરીરમાં ગુમ થયેલા પાણી અને ખનિજ પદાર્થોને પુનઃ પ્રાપ્તિ કરવા માટે આપણે ORS આપતા હોઈએ છીએ. ORS મુખ્યત્વે પેટમાં દુખાવો, દસ્ત એટલે ઝાડા થઈ ગયા હોય વગેરેની પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે. જ્યારે પેશન્ટને જળની અછત થઈ જાય છે તો RRS મિશ્રણ અને પ્રવાહી સંકટને દૂર કરવા માટે આપણે મદદરૂપ થઈએ છીએ. ઓરલ રિટેશન સોલ્યુશનનો ઉપયોગ તો ORS પાવડર અને દ્રાવણ પાણીની મૂકવામાં આવે છે, અને જે દુઃખદાયક બીમારીઓ અને જેમ કે ગેસ્ટ્રાઇટિસ, ડાયરિયા અને રોગના કારણે થતા કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઘણા વખત તમે ORS આપી શકતા હોવ છો. ઇલેક્ટ્રોલાઇટ્સની પુનઃસ્થાપના. ORSમાં સોડિયમ, પોટેશિયમ અને ગ્લુકોઝ જેવી મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરમાં પાણીના ઓછું થવાથી કારણે તમારે મહત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. શરીરના પાણી અને તત્વોની સંતુલન જાળવો એટલે ORS ની મદદથી શરીરના પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં આપણે મદદ કરીએ છીએ. ડિહાઇડ્રેશનથી બચાવીએ છીએ. ઘણા વખત શરીરમાં આપણું ઇલેક્ટ્રોલાઇટ ઓછા થઈ ગયા હોય તો તમે ડિહાઇડ્રેશન માટે તમે આપી શકો છો. આરોગ્ય પર સુધારો એટલે ORSનો ઉપયોગ શરીરના પાણી, ખનિજ અને તત્વોની ખોટથી આરોગ્ય સુધારવા માટે લાવવાનું કામ કરતા હોય છે. ORS બનાવવાની રીત તો કે સૌપ્રથમ સામગ્રીમાં 1 લીટર શુદ્ધ પાણી, 6 ચમચી ખાંડ અને ½ ટીસ્પૂન મીઠું અને સોડિયમ, બરાબર. હવે બનાવવાની રીત. પાણી લઈ લો, સ્વચ્છ બોટલમાં 1 લીટર શુદ્ધ પાણી લો, ખાંડ મિક્સ કરો, તેમાં 6 ચમચી ખાંડ ઉમેરો, મીઠું ઉમેરો, ½ ચમચી મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરી તમામ સામગ્રી સારી રીતે મિશ્રણ કરો જેથી ખાંડ અને મીઠું પૂરતી રીતે ઓગળી જાય, બરાબર. હવે બ્રેસ્ટ ફીડિંગના પરિચય. તો બ્રેસ્ટ ફીડિંગ એ માતા અને બાળક માટે અત્યંત મહત્વપૂર્ણ અને આરોગ્યપ્રદ ખોરાક છે. એ એક કુદરતી પ્રક્રિયા છે જેમાં માતા પોતાના બાળકને ફીડિંગ આપતી હોય છે. આ પ્રક્રિયા દ્વારા બાળકને પોષક તત્વો અને જંતુનાશક પદાર્થો અને બધી જરૂરિયાત બાળકને મળી રહેતી છે. માતાનું સૌપ્રથમ ફર્સ્ટ જે ફીડિંગ આવતું કોલેસ્ટ્રોલ એ કમ્પલસરી બાળકને પીવડાવવું એ વધારે પડતું ઇમ્પોર્ટન્ટ હોય છે. બ્રેસ્ટ ફીડિંગના લાભો તો બાળકો માટે ફાયદા તો ઉત્તમ બ્રેસ્ટ ફીડિંગ દ્વારા બાળકને દૂધમાં રહેલા તમામ પોષક તત્વો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, મિનરલ વગેરે મળતા હોય છે. પ્રાકૃતિક રોગ પ્રતિકારક શક્તિ. બ્રેસ્ટ ફીડિંગમાં એન્ટીબોડીઝ હોય છે જે બાળકને રોગોથી બચાવતા હોય છે. સમયસર વૃદ્ધિ એટલે બાળકની શારીરિક અને માનસિક વૃદ્ધિ માટે પણ વધતા હોય છે. હર્બલ સુરક્ષા એટલે બાળકને ફૂગ, ફ્લૂ અને અન્ય નાના રોગોથી પણ તે બચાવી શકતા હોય છે. બાળક માટેના લાભો તો પોષણ અને વિકાસ. તો માતાનું દૂધ બાળકને સંપૂર્ણ પોષણ આપતું હોય છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ, ખનિજ અને એન્ટીબોડીઝ જેવા અનમોલ પોષક તત્વો આવેલા હોય છે. દૂધના આરંભિક તબક્કે કોલેસ્ટ્રોલ હોય છે જે બાળકના રોગપ્રતિકારક શક્તિને મજબૂત વધારે બનાવતું હોય છે. આરોગ્યને મજબૂત બનાવો એટલે બ્રેસ્ટ ફીડિંગ બાળકને અલગ અલગ રોગોથી બચવા માટે જેમ કે ડાયરિયા, ઇન્ફેક્શન, રેસ્પિરેટરી ઇન્ફેક્શન વગેરે, શરદી વગેરે. માતાને દૂધ પચાવવાની સરળતા સાથે બાળક માટે શરીર માટે શ્રેષ્ઠ ગણવામાં આવતું હોય છે. જાતિ અને મગજની વિકાસ તો કે અમુક સંશોધન દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે બ્રેસ્ટ ફીડિંગથી બાળકનું મગજનો વિકાસ સારો થાય છે અને તેની બૌદ્ધિક કૌશલ્ય વધતું હોય છે. હાર્દિક આરોગ્ય એટલે કે બ્રેસ્ટ ફીડિંગ બાળકના હૃદય માટે પણ સારું હોય છે. બાળકમાં કિનારીના અને હૃદયના રોગો માટે ઓછા ખતરો હોય છે. પોષણ જરૂરિયાતો પૂરી કરે છે. બ્રેસ્ટ ફીડિંગથી બાળકના વિકાસ માટે જરૂરિયાત મુજબ પ્રથમ 6 મહિના સુધી પુરવઠો કરવામાં આવતો હોય છે. હવે માતા અને બાળકના લાભો. તમામ આરોગ્ય લાભ. બ્રેસ્ટ ફીડિંગ માને બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર જેવા રોગોથી પણ બચાવવા માટે મદદ થાય છે. પ્રાકૃતિક અવશેષોમાં છેડાવ અને વજન ઘટાડવા માટે બ્રેસ્ટ ફીડિંગથી હોર્મોન ફરીથી કાર્ય કરતા હોય છે. મૂળભૂત આરોગ્ય અને લાગણી તો બ્રેસ્ટ ફીડિંગ માતાની લાગણીગત ભલાઈ માટે પણ જરૂરી છે. તે ઓક્સિટોસિન નામનું હોર્મોન્સના સ્તર સાથે જોડાય છે, જેમાં મા અને બાળક વચ્ચેના જોડાણ મજબૂત રીતે બને છે. હાઇપરટેન્શન અને ડાયાબિટીસ નિવારક તો કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે સ્તનપાન કરવાથી માતામાં ઘણા વખત હાઇપરટેન્શન અને ટાઈપ 2 ડાયાબિટીસના ખતરો પણ ઓછા હોતા હોય છે. ગર્ભનિરોધક તરીકે મદદ એટલે કે સ્તનપાન ગર્ભનિરોધક તરીકે માતા કાર્ય કરે છે, કારણ તે પ્રોજેસ્ટેરોન માટે ખાસ સંકેતો હોય છે. કસ્ટમાઇઝ પોષણ એટલે કે દૂધમાં સમયસર પરિવર્તન હોય છે અને તે માતાનું શરીર બાળકોની જરૂરિયાત અનુસાર પોષણ પ્રદાન કરતા હોય છે.
હવે આરોગ્યપ્રદ ફૂડ એટલે કે હેલ્ધી ફૂડ, તો સ્વસ્થ જીવન અને પૌષ્ટિક ખોરાક માટે ખાવું ખૂબ જ જરૂરી હોય છે. યોગ્ય ખોરાક શરીરમાં ઉર્જા, પોષક તત્વો અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આપણને મદદ કરતું હોય છે. સ્વસ્થ જીવન માટે પૌષ્ટિક ખોરાક અપનાવો અને હંમેશા તંદુરસ્ત રહો. ફળો, તો ફળો પ્રકૃતિનો ઉત્તમ પૌષ્ટિક ખજાનો છે. તે શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ્સ પૂરા પાડે છે, જે સારી તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ તાજા ફળ ખાવા જરૂરી છે, જેથી કરીને હેલ્થમાં આપણે તંદુરસ્ત અને સારી રીતે રહી શકીએ છીએ. જેમ કે નારંગી, લીંબુ, બેરી, સ્ટ્રોબેરી, કેળા, એપલ, અંગુર, નારંગી, પપૈયું, કેરી અને સિઝન પ્રમાણે બધા જ ફળો ખાવા જરૂરી હોય છે. શાકભાજી, તો વેજીટેબલ્સમાં બધું તમે ખાઈ શકો છો. વેજીટેબલ કાંદા, ટમેટા વિટામિન એ અને સી માટે, દહીં, લસણ, ગાજર શરીર માટે હેલ્ધી અને પોષણયુક્ત, કલીનો અને સ્વીટ પોટેટો ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ વગેરે. દરરોજ તાજા શાકભાજી ખાવો અને સ્વસ્થ રહેવામાં આવતું હોય છે. સિઝન શાકભાજીમાં પણ સિઝન પ્રમાણેના બધા શાકભાજી તમારે ખાવા જોઈએ. રોગ પ્રતિકારક તત્વો એટલે કે પ્રોટીન, અખરોટ, દ્રાક્ષ, મગની દાળ, ચણાની દાળ પોષક અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ પ્રોટીન છે. માંસ, ફિશ પ્રોટીન, ઓમેગા 3 પ્રોટીન એસિડ વગેરે. હવે અનાજ અને અનાજના આધારિત ખોરાકો, તો કે અનાજ આપણા દૈનિક આહારનો મુખ્ય એક હિસ્સો છે. તે ઉર્જા, ફાઇબર અને વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે સારા આરોગ્ય માટે જરૂરી છે. સંપૂર્ણ અનાજ, હોલ ગ્રેન હૃદય, પાચન અને વજન નિયંત્રણ માટે લાભદાયક પણ હોઈ શકે છે. દાળ, ભાત, વેજીટેબલ પોષક ગુણવત્તા માટે આપણને વધારે પડતા સારા હોય છે. બાજરી, ઘઉં, બ્રાઉન રાઈસ એનર્જી માટે વધારે પડતા યુઝફુલ હોતા હોય છે. એ પ્રમાણે આપણે ડાયટ લેવામાં આવતો હોય છે. ડેરી પ્રોડક્ટ્સ, તો કે ડેરી પ્રોડક્ટ્સ એટલે કે દૂધ અને તેની બનાવટોની ચીજો આરોગ્ય માટે અત્યંત પૌષ્ટિક છે. તે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને ખનિજ તત્વોથી ભરપૂર હોય છે, જે હાડકાં, દાંત, મસલ્સ અને ઇમ્યુનિટી માટે પણ ફાયદાકારક હોય છે. હવે ઓઇલ્સ એન્ડ સ્પાઇસીસ, તો કે જથ્થો, ઓલિવ ઓઇલ, અખરોટ તેલ, હેલ્થ ફેટ્સ માટે હળદર, મરી, જીરું રોગ પ્રતિકારક અને પાચન ક્રિયા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે સપ્લિમેન્ટ, તો બીજ એટલે વિટામિન, મિનરલ્સ અને ફાઇબર માટે હોય છે. હળવું અને હાઇડ્રેટિંગ એટલે કે પાણી, દૂધ, તાજા દ્રાવણ, તાજા ફળો રસ શરીરને હાઇડ્રેટ અને પોષણ પૂરતું પાડતા હોય છે, એટલે એ પ્રમાણે તમારે ફૂડ લેવા જરૂરી છે. થેન્ક યુ એવરીવન.